તો આજે આપણે બનાવીશું પાપડ પનીર રોલ। સૌથી પહેલાં આપણે લઈશું 200 ગ્રામ પનીર। પનીરને ચાકુની મદદથી લાંબા શેપમાં કાપી લઈશું। હવે પનીરને મેરિનેટ કરવા એક બાઉલમાં પનીર લઈ 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી તેલ અને લીલા કાપેલા ધાણા બધું જ નાખી બરાબર મિક્સ કરી લઈશું। 10 મિનિટ પનીરને રહેવા દઈશું। હવે એક પાપડ લઈ એને ડીશમાં પાણી લઈને પાપડને પલાળી લઈશું, જેથી પાપડને પનીર સાથે રોલ વાળી શકાય। પલાળેલા પાપડ પર પનીર રાખીને રોલ વાળી લઈશું। આવી રીતે બધા જ રોલ તૈયાર કરી લઈશું। હવે એક નોનસ્ટિક પેન લઈ તેના પર ઓઇલ ગ્રીસ કરી બધા જ પાપડ રોલ મૂકી દઈશું અને ધીમા તાપે પલટાવતા જઈ શેકી લઈશું। ચારે બાજુથી રોલ શેકાઈ જાય પછી તેને ડીશમાં કાઢી લઈશું અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું। તો તૈયાર છે આપણા પાપડ પનીર રોલ। તમે પણ ટ્રાય કરજો, મજા પડી જશે।